બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ જે મળી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવ યોજાઈ છે। નિકોલથી નારોલ રોડ પરના મોટા જંકશન પર મેગા ડ્રાઈવ યોજાઈ છે અને નિયમોનું પાલન નહીં કરનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। તો 600થી વધુ પોલીસકર્મીની 20 ટીમ ડ્રાઈવમાં જોડાઈ છે। એએમસીની ટીમની પણ મદદ લેવાઈ છે। નારોલ સર્કલ, જશોદાનગર, ગીતા મંદિર પર ડ્રાઈવ યોજાશે। મણિનગર, નિકોલ, ઓઢવમાં પણ પોલીસની ડ્રાઈવ યોજાશે। પોલીસની અન્ય ટીમને પણ જુદા જુદા પોઈન્ટ પર ડિપ્લોય કરાયા છે। વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા મૌલિક પાસેથી। મૌલિક, જે રીતે એક બાદ એક ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી અને તેના કારણે ઘણા જે સારા પરિણામો પણ અમદાવાદના ટ્રાફિકમાં જોવા મળ્યા છે, શું વધુ માહિતી? મિથુન, જે રીતે શહેર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, જે મેગા ડ્રાઈવ કહી શકાય, તે આજે હતી અને નિકોલથી લઈ નારોલ સુધી તમામ જગ્યાએ જેટલા એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યા હતા તેને દબાણ હટાવવાની કામગીરી પણ કહી શકાય, તે હટાવવાની કામગીરી શરૂઆત કરવામાં આવી છે। સાથે જ જે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો છે તેમને પણ અત્યારે હાલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે નારોલ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ ટ્રાફિક પોલીસ દંડનીય કાર્યવાહી છે તે કરી રહી છે। જે લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા કે અન્ય જે રૂલ્સ રેગ્યુલેશન ફોલો નથી કરતા તે લોકોને અત્યારે હાલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે। મહત્વનું કહી શકાય કે 20થી વધુ જે પોલીસની ટીમો છે તે અત્યારે હાલ નારોલ વિસ્તારમાં ઉપસ્થિત છે। ઝોન 6 ડીસીપી અને ઝોન 5 ડીસીપી સહિત ટ્રાફિક પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે। મહત્વનું માનવામાં આવે છે કે જ્યારે આ નારોલ વિસ્તાર સહિત અન્ય જે વિસ્તારો છે તેમાં એન્ક્રોચમેન્ટ આ પ્રકારના થતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસે ડ્રાઈવ યોજી અને આ પ્રકારના દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। જે દ્રશ્યો જોઈ શકો છો, દ્રશ્યોમાં પોલીસ અધિકારીઓ સહિત અનેક જે અધિકારીઓ છે તે અહીંયા ઉપસ્થિત છે અને અત્યારે હાલ જે દબાણની કામગીરી છે તેની સાથે સાથે ટ્રાફિકના નિયમનનું પાલન કરાવવા માટે મેગા ડ્રાઈવ યોજી છે। આપણી સાથે ઝોન 6 ડીસીપી સૌરભ તોલંબિયા સાહેબ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ઝોન 5 અને ઝોન 6 એટલે કે શહેરના પૂર્વ વિસ્તારમાં આ પ્રકારે ડ્રાઈવ યોજવામાં આવી છે, તેની પાછળનો મુખ્ય હેતુ શું છે? સર, આજે જે મેગા ડ્રાઈવ યોજવામાં આવી છે, એન્ક્રોચમેન્ટ પણ દૂર કરવામાં આવી રહ્યું છે, ટ્રાફિક નિયમોનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે, કઈ રીતના આખું આયોજન? અમે લોકો આજે આખા ઝોન 6 વિસ્તારમાં, જેમાં કાકડાપીઠ, દાણી લીમડા, મણિનગર, ઈસનપુર, વટવા જીઆઈડીસી વિસ્તાર છે અને નારોલ, આ તમામ વિસ્તારોમાં જે મુખ્ય માર્ગો છે, જે 4 રસ્તા 3 રસ્તા છે, ત્યાં અમારી 10થી વધુ ટીમો, લગભગ 300થી વધુ પોલીસ સાથે હાજર છે। ડીસીપી ટ્રાફિક પણ પોતાની ટીમ સાથે આજે અમારા સાથે છે। આ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અમારા જોડે છે। અમે એમાં વધુમાં વધુ હેલ્મેટના કેસો કરવાના છીએ। આ સિવાય જે મહેરબાન સીપી સાહેબનું જાહેરનામું છે કે કોઈપણ 4 રસ્તા, અગત્યના ક્રોસ રોડની 50 મીટર વિસ્તાર જે છે, આખું 50 મીટર વિસ્તાર નો પાર્કિંગ ઝોન છે। પરંતુ જેવી રીતે જોવામાં આવે છે, સૌથી મોટું ત્રાસ અને સૌથી વધુ પ્રોબ્લેમ ટ્રાફિકમાં આ જ આવી રહી છે કે લોકો મોટા સર્કલ અને 4 રસ્તા 3 રસ્તાની બાજુમાં જ પોતાનું વાહન ઊભો કરીને ગેરકાયદેસર રીતે જતા હોય છે। આ તમામ વાહનોને અમે લોકો ડિટેન કરવાના છે। એક ખાસ વાત આજની ટ્રાફિક ડ્રાઈવમાં આ છે કે આ મોબાઈલ ટ્રાફિક ડ્રાઈવ છે, એટલે કે એક જ પોઈન્ટ ઉપર અમારી ટીમ રહીને ટ્રાફિકની કામગીરી નહીં કરશે, જુદા જુદા પોઈન્ટ ઉપર અમારી ટીમ મૂવ કરશે અને તમામ આખામાં વધુમાં વધુ વિસ્તારમાં કડક એનું કાયદેસર અમલ થાય ટ્રાફિકના નિયમોનું, આ અમારું હેતુ છે। બિલકુલ, જે રીતે સૌરભ તોલંબિયા જે ઝોન 6 ડીસીપી છે તેમનું સ્પષ્ટપણે માનવું છે કે જે રીતે અલગ અલગ વિસ્તારો છે, પૂર્વ વિસ્તારો, તેમાં આ પ્રકારે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને આ ટ્રાફિક ડ્રાઈવ યોજવા પાછળનું મહત્વનું કારણ એ માનવામાં આવે છે કે જે રીતે મોટા જંકશનો હોય છે ત્યાં ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરવામાં આવે છે, દબાણો કરવામાં આવે છે, તેને મહત્તમ રીતે દૂર કરી શકાય અને આવનારા દિવસોમાં જે ટ્રાફિક નિયમોનું સ્પષ્ટપણે પાલન કરાવી શકાય તે માટે આ મેગા ડ્રાઈવ આયોજિત કરવામાં આવી છે। જી આભાર મૌલિક, માહિતી આપવા બદલ। તો આજે ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ છે તે મોબાઈલ ટ્રાફિક ડ્રાઈવ છે, એટલે કે કોઈ પણ એક જ જગ્યાએ ટ્રાફિક ડ્રાઈવ નથી યોજવામાં આવી, કારણ કે અલગ અલગ જગ્યાએ આ મૂવ થતી રહે છે। તો રસ્તા પર જે રીતે વાહનો લોકો પાર્ક કરી દેતા હોય છે અને તે તમામ વાહનો ડિટેન કરવામાં આવશે।